પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં સતત છેલ્લા 3 દિવસથી પડી રહેલા ધીમી ધારના સતત વરસાદના કારણે જર્જરિત અને કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવી રહ્યા છે. આજે સવારે શહેરના વોર્ડ નંબર 10માં આવેલા મોટા મદ્રેસા નજીક આવેલી નુરાની બેકરીની માટીની દિવાલ અચાનક ધરાશાયી થતા વેપારીને આર્થિક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મળતી માહિતી મુજબ આજે સવારે આશરે 10 વાગે બનેલી આ ઘટનામાં દિવાલ પડતા બેકરીમાં રાખેલો કાચો તેમજ તૈયાર માલ વરસાદમાં પાણીમાં પલળી ગયો હતો. બેકરીના માલિકના જણાવ્યા અનુસાર અકસ્માતમાં અંદાજે 40,000 જેટલું નુકસાન થયું છે. પીડિત વેપારીએ વહીવટી તંત્ર સમક્ષ નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. ચોમાસાની શરૂઆતની સાથે જ આવી ઘટનાઓ સામે આવતા શહેરના રહીશોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાલિકા તંત્ર દ્વારા શહેરના તમામ જર્જરિત અને જોખમી મકાનો તાત્કાલિક સર્વે કરી સંબંધિત માલિકોને નોટિસ આપી જોખમી બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. આ દરમિયાન સ્થાનિક રહીશોએ વધુ એક ગંભીર મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ પાટણના ચાચરિયા વિસ્તારમાં આવેલા મોટા મહોલ્લામાં નાનુભાઈ દરજીનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. કોઈ મોટી જાનહાનિ સર્જાય તે પહેલા જ પાલિકા તંત્ર દ્વારા આ મકાનને તાત્કાલિક ઉતારી દેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માને છે કે પછી સ્થાનિકોના હિત અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જોખમી મકાનો સામે અસરકારક કાર્યવાહી કરશે. અહેવાલ કમલેશ પટેલ સાથે જયકિશન પટેલ. हमारी दीवार गिरी गई है, बेकरीनी माटीनी दीवार गिरी गई है पानी धाराने कारण 40,000 રૂપિયાનું નુકસાન એવું છે. અમે માલ હાલ બધું પડી ગયું છે વરસાદને કારણે આ બધું થયું છે.